મારી નજર સામેનો દાખલો છે કે એક સ્ત્રીના જીવનમાં ઘણા બધા દુઃખો આવ્યા. એટલે સ્વાભાવિક છે, મનુષ્ય છીએ, માણસ છીએ, તો ગમે એ વસ્તુની, ગમે તે બાબતની, સંબંધ હોય તો પણ ભલે, વ્યક્તિ હોય તો પણ ભલે, અને વસ્તુ હોય તો પણ ભલે, અને વિચારો હોય તો પણ ભલે, કોઈ પણ બાબત હોય, લિમિટેશન હોય, અને જ્યારે લિમિટેશન પૂર્ણ થઈ જાય, હદ વટાવી જાય, ત્યારે વ્યક્તિ થાકતી હોય છે, કંટાળતી હોય છે. એવી જ એક સ્ત્રી કે એક લેડી, ખૂબ ભક્તિવાન, દર્ભના આસન પર એને બેસાડી હોય ને તો પણ એમ થાય કે ના, ભક્ત એટલે સાચી ભક્ત છે. પરંતુ કહેવાય છે ને કે ભગવાન હંમેશા એવા જ લોકોની પરીક્ષા કરતો હોય છે કે ભગવાનને ખબર હોય કે આનામાં વધુ સહનશક્તિ છે, આ પરીક્ષા પાર કરી જશે, એવા જ વ્યક્તિઓ ભગવાનને વધુ પ્રિય લાગતા હોય છે. એમાંની જ આ વ્યક્તિ, એક સ્ત્રી, જે લેડી, કે જેની હું નામ તો નહીં લઉં, પરંતુ એની વાત કરવા ઈચ્છું છું કે એ ખૂબ ભક્તિવાન, અતિશય, અને એમ કહેવાય કે બીજી બધી વસ્તુ ભૂલી જાય તો ચાલે, સમય ન આપે તો ચાલે, પરંતુ એને ભક્તિ વગર ન ચાલે, એવી સ્ત્રી. અને એ સ્ત્રીના જીવનમાં ઘણી બધી એવી દુઃખદ ઘટનાઓ બની, જેમ કે એનો પુત્ર છે ચાલ્યો ગયો, એનો પતિ ચાલ્યા ગયા, ઘરનો માળો એનો વિખાઈ ગયો. એટલે ધીમે ધીમે આ સ્ત્રી છે એ તૂટી પડી, ભાંગી પડી. ધીમે ધીમે એ નાસીપાસ થવા લાગી, અને એને ભક્તિ પર, જે પેલા ઈશ્વર પર શ્રદ્ધા હતી ને, એ ડગમગવા લાગી. પણ અહીંયા એ વિચારને ધ્યાનમાં રાખીને મારે એ કહેવું છે કે જેમ આપણે ઈશ્વરથી નજીક જવા ઈચ્છતા હોઈએ છીએ, માગતા હોઈએ છીએ, જેમ આપણે એક ઈશ્વરની જરૂર છે, પરમાત્માની જરૂર છે, એક તત્વની જરૂર છે, એવી રીતે ઈશ્વરને પણ એક સાચા ભક્તની જરૂર હોય છે. એવી જ એક વાત હું તમારી સાથે શેર કરું તો એકવાર વૃંદાવનમાં બિહારીજીના દર્શન ઘણા બધા લોકોને થયા, અને એક ભક્ત એવો હતો કે જેને ઠાકોરજીના દર્શન ન થયા. બધા જ લોકો એમ કહેતા કે અહીંયા જ ઊભા છે ઠાકોરજી, બિહારજી, એ બિહારીજીના દર્શન તો અમને બધાને થયા. ત્યારે આ ભક્ત હતો કે જે સાચી શ્રદ્ધાથી એને માનતો હતો, એના ઉપર એને પૂર્ણ આસ્થા હતી, એને જ દર્શન નહોતા થતા. ત્યારે એને એમ થયું, વિચારવા લાગ્યો મનોમન કે આ મને જ કેમ દર્શન નહીં થતા હોય, બધા જ લોકો એને જોઈ શકે છે, દર્શન કરી શકે છે, હું ખૂબ પાપી છું, કદાચ એટલે જ મને દર્શન નથી થતા. તો હવે હું એક કામ કરું, આજે જ સાંજે, મને જીવવું નથી, હું ખૂબ પાપી છું, અને પાપી અને કોઈ હક નથી આ દુનિયામાં જીવવાનો, અને હું આજે જ યમુનાજીમાં ડૂબકી લગાવી દઉં અને મરી જાઉં. એ સાંજ થતાની સાથે જ યમુનાજીમાં ડૂબકી મારવા માટે જાય છે. ત્યાં જ એક યમુનાજીના કાંઠે એક કોઢી માણસ સૂતો હતો, અને તેને તે સમયે રાત્રે સપનું આવે છે કે તારી પાસે એક વ્યક્તિ આવશે, અને એ વ્યક્તિના પગ તું પકડી લે છે, અને એ વ્યક્તિને પાસે એટલું બોલાવડાવશે કે તમે એકવાર એમ બોલી દો કે મારો કોઢ દૂર થઈ જાય. આ વ્યક્તિ એટલું બોલી દેશે ને, આવનારી વ્યક્તિ, એટલે તારો કોઢ દૂર થઈ જશે. એનું સપનું પૂરું થતાની સાથે જ આંખ ખોલે છે, એની આંખ ખુલી જાય છે, ઊંઘ ઉડી જાય છે. એટલે સામે જ પેલો ભક્ત ઊભો હોય છે કે જેને ઠાકોરજીના દર્શન થયા નહોતા, અને એ જે કોઢી માણસ હતો એ ઊભા થતાની સાથે જ પેલા ભક્તના ચરણ પકડી લે છે, પગ પકડી લે છે, અને મૂકતો નથી, અને એમ કહે છે કે તમે મારો કોઢ દૂર કરો, તમે મારો કોઢ દૂર કરો. એટલે પેલો વ્યક્તિ છે, ભક્ત હતો, એમ કહે છે કે તને આવું કોણે કીધું, અને હું કોઈ એવો લાયક નથી કે હું કોઈની બીમારી કે આ કોઢ રોગ છે દૂર કરી શકું, હું એ લાયક નથી, હું તો ખૂબ પાપી છું, મારે તો યમુનાજીમાં ડૂબકી મારીને મરી જવું છે, હું એ લાયક નથી. આમ છતાં જે પેલો કોઢી હતો એકને બે નથી થતો, અને એમ કહે છે કે તમે
કંઈ વાંધો નહીં, બીજું કશું જ ન કરો તો કંઈ નહીં, પરંતુ તમે એક વખત તમારા મોઢામાંથી બોલી દો કે તારો કોઢ દૂર થઈ જશે. અને ખૂબ આગ્રહ કરવાથી ભક્ત છે એ બોલી દે છે કે તારો કોઢ દૂર થઈ જાય. આ સાથે જ જે કોઢી વ્યક્તિ હતો એનો કોઢ દૂર થઈ જાય છે, કોઢ મટી જાય છે. અને ત્યારે જે કોઢી હતો એ એને માંડીને વાત કરે છે કે મને આ રીતે ભગવાને સ્વપ્નમાં આવીને કહ્યું હતું, એ મુજબ મેં કર્યું છે બધું. ભક્ત છે પાછો ફરી વળે છે, ત્યારે એને ઠાકોરજીના દર્શન થાય છે. એટલે સૌથી પહેલો પ્રશ્ન ભક્ત ઠાકોરજીને એ પૂછે છે કે ભગવાન, આટલા સમયથી તમે મને દર્શન કેમ નહોતા દીધા અને આજે જ આપો છો? ત્યારે બિહારીજી એને જવાબ આપે છે કે તું ખૂબ મારો સારો એવો ભક્ત છો, પરંતુ આજ સુધી તે મારી પાસે કશું માગ્યું જ નહોતું, અને તે માગ્યું તો આજે એ માગ્યું કે આ વ્યક્તિનો કોઢ દૂર કરો, અને તે માગ્યું છે એટલા માટે આપવા માટે હું આવ્યો છું. અત્યાર સુધી તે કંઈ માગ્યું નહોતું અને હું તારી સામે હાજર થયો નહોતો, કારણ કે અત્યાર સુધી હું તારી સામે આવવા માટે લાયક નહોતો. આજે તે મારી પાસે કંઈક માગ્યું છે અને મેં આપ્યું છે ને આપવા માટે આવ્યો છું, એટલા માટે આજે હું તારી સામે ઊભો રહેવા માટે લાયક છું. મિત્રો, જે પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની અપેક્ષા ન હોય, ઈશ્વર પાસે કોઈ પણ પ્રકારની આશા ન હોય અને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન હોય ને, ભગવાન એવી વ્યક્તિનો દાસ પણ બની જતો હોય છે.